निर्भया न्यूज, आरंभ से अंत तक हर खबर पर हमारी नजर। સમગ્ર જે ઘટના છે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં એસપી રિંગ રોડ ઉપર એક વિશાલા એમ્પાયર કરીને એક કોમ્પ્લેક્સ આવેલું છે. એની અંદર પ્રિસા સ્પા સેન્ટર આવેલું છે. એ સ્પા સેન્ટરની અંદર જે છે અત્યારનો સમગ્ર જે બનાવ છે બનવા પામેલો છે. બનાવ ગઈકાલે રાતે લગભગ 12:30 થી 12:30 વચ્ચેનો છે, જેમાં એક દશરથ મેણા નામનો જે યુવક હતો એને જે છે 4-5 ઈસમો આવી અને એની જોડે ગાળાગાળી કરી અને અમારા ત્યાં સ્પામાં કેમ રેડ કરાવડાવી છે એ કારણોસર એને ગરદાપાટુનો માર મારી અને જે બારી હતી સ્પાની એમાંથી એને નીચે ફેંકી દઈને એનું મોત નિપજ્યા હતું. કારણ શું સામે આવ્યું છે? કેટલા લોકો મારવા માટે આવ્યા હતા અને શું કહેતા હતા? સમગ્ર જે બનાવનું કારણ એવું છે કે ગઈકાલે ક્યાંક ઓઢવ વિસ્તારમાં તો સ્પાની અંદર કોઈ રેડ થઈ હશે પોલીસ દ્વારા. તો આ કામના જે ફરિયાદી છે ને આ સ્પાના જે સંચાલક છે જનકકુમાર શુક્લા, એને એ સ્પા સંચાલકને કંઈક ફોન કર્યો હશે કે ભાઈ તું અમારા આ રીતે માણસોને જે છે અમારા માણસોને તોડીને તારા ત્યાં નોકરીએ રાખી લેવી, બરાબર છે, તો પછી આ રીતના જ રેડ થવાની છે તારા ત્યાં. એને એટલે પેલાના મગજમાં એવું કે આ સ્પા માલિકે જ એની ત્યાં રેડ કરાવ્યું એમ માની અને પહેલાં આ એકલો જે પેલા સ્પાનો માલિક હતો ઓઢવ વિસ્તારનો, એ પહેલાં 8 વાગે આવી અને આની જોડે કંઈક ગાળાગાળી દીવાદોડી કરી જતો રહેલો. અને ત્યારબાદ રાતે ફરીવાર આ લોકો 4-5 જણા ભેગા થઈ અને સ્પા ઉપર આવેલા અને આ માથાકૂટ કરી અને આઈસમનું મોત નિપજાવ્યું. એમાં મર્ડરની કલમ હેઠળ જે છે સમગ્ર જે બનાવ છે આખો એમાં દાખલ કરવામાં આવેલું છે અને 5 જે ઈસમો છે 5 ઈસમો વિરુદ્ધમાં આખે સમગ્ર ફરિયાદ. જે યુવતી હાજર હતી એનું કંઈ કેવું છે કે કઈ રીતે આ લોકો આવ્યા હતા, શું કહેતા હતા એ વાતમાં જે એટલે પ્રાથમિકમાં એવું છે કે એને આ બાબતે જ કે ભાઈ કેમ તમે તમારા માલિકે અમારા વિશે આ રીતે બાતમી આપી, અમારે ત્યાં રેડ કરાવડાવીને આ રીતની જે છે સમગ્ર જે છે અત્યારે પ્રાથમિક વિગત એવી જ જાણવા મળી છે. બાકી વિગતવાર ચાલુ ક્યાંનો રહેવાસી છે, શું નામ છે, કેટલા સમયથી અહીંયા કામ કરતા હતા? આ મૃતક દશરથ મેણા કરીને છે, જે છેલ્લા